સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાપી જિલ્લામાં દારૂ ડ્રગ્સના આક્ષેપોથી ખળભળાટ, પોલીસ અને તંત્ર સામે લોકોના સવાલો તેજ। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પદમ ડુંગરી ગામમાં ખુલ્લેઆમ વિદેશી દારૂના વેચાણના આક્ષેપો વચ્ચે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા અને રોષનો માહોલ સર્જાયો છે। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી ચર્ચાઓમાં આશા ચૌધરી નામની મહિલા દ્વારા ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે। જો કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર કાર્યવાહી સામે આવી નથી। એક તરફ સરકાર અને સ્થાનિક તંત્ર દારૂબંધીના દાવા કરી રહ્યું છે, તો બીજી તરફ પદમ ડુંગરી ગામમાં કાયદાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો હોવાના આક્ષેપો ઉઠતા લોકો સવાલ કરી રહ્યા છે કે આખરે આ ધંધાને કોનો આશ્રય મળ્યો છે। ગામમાં દારૂના કારોબારની ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી હોવા છતાં જવાબદાર વિભાગો મૌન કેમ છે તે મુદ્દે પણ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સોનગઢ નગરમાં પણ શિવાજીનગર, હાથીપડિયું, જમાદાર ફળિયું, કિલ્લાની તલેટી સહિત અનેક વિસ્તારોમાં સાંજ પડતા દારૂ અને નશીલા પદાર્થોની હલચલ શરૂ થઈ જાય છે। મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર નજીક આવેલા લક્કડકોટ ગામ તરફથી મોટી માત્રામાં દારૂ ગુજરાતમાં ઘુસાડાતો હોવાના આક્ષેપો પણ લોકો ખુલ્લેઆમ કરી રહ્યા છે। લોકોમાં ચર્ચા છે કે રહેણાંક વિસ્તારોમાં ગાંજો, ડ્રગ્સ અને અફીણ જેવા નશીલા પદાર્થો સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યા છે, જેના કારણે યુવાનો બરબાદ થઈ રહ્યા છે। લોકો સીધા સવાલ ઉઠાવી રહ્યા છે કે સોનગઢ પોલીસ આખરે શું કરી રહી છે। જો ખુલ્લેઆમ આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે તો જવાબદાર તંત્ર કાર્યવાહી કેમ નથી કરતું। સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દો ભારે ગરમાયો છે અને લોકો પોલીસ તથા જિલ્લા તંત્ર સામે ખુલ્લેઆમ રોષ વ્યક્ત કરી રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ગંભીર આક્ષેપોને માત્ર ચર્ચા ગણશે કે પછી ગેરકાયદેસર નશાના કારોબાર સામે કોઈ કડક પગલાં ભરશે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। ઉપરોક્ત તમામ વિગતો સ્થાનિક લોકો, સોશિયલ મીડિયા અને ચર્ચાઓમાં થઈ રહેલા આક્ષેપો આધારિત છે। 24 ન્યૂઝ નેટવર્ક આ મામલાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરતું નથી।